અમદાવાદની કુખ્યાત હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડિરેક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી કોર્ટે રાજશ્રીના 25 ડિસેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, ત્યારે અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રીના આગોતરા જામીન ફગાવ્યા હતા। तो आज मुद्दे વધુ વિગતો અમારા સંવાદદાતા ધવલ આપી રહ્યા છે ફોન લાઈન પર। આ ધવલ, રાજશ્રીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે તેમના રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે, તપાસ હાથ ધરાશે, શું છે જાણકારી? વાત કરવામાં આવે તો જે ખ્યાતિ હોસ્પિટલ કાંડની આરોપી છે રાજશ્રી કોઠારી, તેને કોર્ટમાં રજૂ કરતાની સાથે જ કોર્ટ મુખ્ય સરકારી વકીલ એટલે કે કહી શકાય કે સ્પેશિયલ ટ્રિબ્યુનલની નિમણૂક થઈ તેના દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી। તેની અંદર રિમાન્ડને જે મુદ્દા હતા તેમાં આવરી લેવામાં આવ્યું હતું કે જે બુક છે તે મિનિટ બુક મળી હતી, તેની અંદર પણ ઘણા બધા ખુલાસાઓ થઈ શકે તેવી વાત સામે આવી હતી। અને જે આગામી ધરપકડ જે પહેલા જે ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ બન્યો છે તે પહેલા એક એજીએમ યોજી હતી, તે એજીએમ ની અંદર પણ સીઈઓ જે રાહુલ જૈન છે તેની સાથે 3 ડિરેક્ટરોના નામ પર જણાવવામાં આવ્યા હતા। તે બાબતે પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી છે। મલ્ટી લેવલ માર્કેટિંગ કરીને જે ઓપરેશનો કરવામાં આવતા હતા તેની બાબતે પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે। ઘટના બાદ જે શંકાસ્પદ મોત થયા હતા ત્યારબાદ જે ખ્યાતિ હોસ્પિટલનો જે રેકોર્ડ સામે આવ્યો હતો તેની અંદર 112 જેટલા દર્દીઓ ઓવરઓલ કોઈ પણ કારણોસર મોતને ભેટ્યા હતા, તેને લઈને પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે। આ તમામ બાબતોને ધ્યાને રાખીને બચાવ પક્ષે પણ પોતાની દલીલો કરી હતી। બચાવ પક્ષે દલીલમાં કહ્યું હતું કે માત્ર ને માત્ર 3 થી 4% હિસ્સો આ વ્યક્તિ ધરાવે છે। તપાસ અગાઉથી થઈ ચૂકી છે, અન્ય 7 આરોપીની તપાસ થઈ ચૂકી છે, તેથી રિમાન્ડ ન મંજૂર કરવા જોઈએ, પરંતુ કોર્ટ દ્વારા બંને પક્ષોને સાંભળીને રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ એટલે કે 25 ડિસેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। જી ધવલ, જાણકારી આપવા બદલ આભાર।